આપણે ઉલટ પુલટ કે શેકી નાખવાનું છે। આપણું પનીર શેકાઈ ગયું છે તો આપણે હવે એને ઉતારી લઈશું। આપણે કઢાઈ મૂકીશું, આપણે એમાં તેલ મૂકીશું, આપણે જીરાનો વઘાર કરીશું, આપણે એમાં લીલા મરચાં નાખીશું, આપણે એની અંદર હિંગ નાખીશું, આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું, પેસ્ટને આપણે સાતરી લેવાની છે। આપણે એમાં ડુંગળીની પેસ્ટ નાખીશું, ડુંગળીને આપણે સારી રીતે સાતરી લેવાની છે। સારી રીતે સોફ્ટ થઈ જાય પછી આપણે ડુંગળીની પેસ્ટ સાતરી નાખીશું, આપણે એની અંદર ટમેટાની પેસ્ટ નાખીશું, આપણે આ પનીરનો મસાલો છે તો એ અંદર એડ કરવાનો છે। મરચાંની એવી પેસ્ટ બનાવી નાખીએ। આ વાટકો લઈશું, અંદર આપણે 1 ચમચી પનીરનો મસાલો નાખવાનો છે, 1 ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે, આપણે અડધી ચમચી ધાણા જીરું નાખીશું, આપણે એમાં હળદર નાખીશું, એની અંદર આપણે પાણી એડ કરવાનું, આપણે પાણી નાખી અને એની પેસ્ટ બનાવી નાખીશું। આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે તો આની અંદર આપણે પેસ્ટ નાખીશું, આપણે મસાલાની સરસ સળવા દેવું, આપણે મસાલો સળી જાય એના માટે આપણે પાણી નાખવાનું છે, પાણી નાખી અને આપણે એને સરસ સોફ્ટ થવા દેવાનું છે। આપણે હવે ઢાંકી દઈશું, ઢાંકીને એને સળવા દેવાનું છે। આપણે હવે જોઈ લઈશું, વાહ સુગંધ મસ્ત આવવા મળી છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય। પનીરને એડ કરીશું, પનીર નાખ્યા પછી આપણે ઝાઝો સમય રહેવા દેવાનું, પનીર કડક થઈ જાય ને એના માટે। આપણે શાક સરસ તૈયાર છે તો આપણે ઉપર મલાઈ એડ કરીશું, આપણે એની ઉપર લીલા ધાણા એડ કરીશું, આપણું પનીરનું શાક સરસ પંજાબી તૈયાર છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।